હેલો ફ્રેન્ડ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે ચીખલીથી માત્ર 7 કિલોમીટર દૂર એક સરસ મજાનું સહાદ્રી મધ ઉછેર કેન્દ્ર છે. ઇકો પોઈન્ટ સોલધરા ચીખલી કહેવાય છે. દોસ્તો, ત્યાં સરસ મજાનું નેચરલ તમને મધ મળશે. કેટલી જાતનું મધ મળશે, ગમે એ ફ્લેવરની અંદર. તો આપણે એની મુલાકાત લઈએ તો તમે આ વિડીયો પૂરેપૂરો જોજો દોસ્તો. તો દોસ્તો, આ છે સહાદ્રી મધ ઉછેર કેન્દ્ર ઇકો પોઈન્ટ. અને આયા બધા મુલાકાતીઓના સ્કૂટર પાર્કિંગ એવું પડ્યું રહેશે. આપણે અંદર જઈએ. તો આ દેખાય તમને એની ઓફિસ છે અને અહીંયા એન્ટ્રી ફી તમારે 10 રૂપિયા આપવાની રહેશે. પછી સીધું અંદર આવવાનું. અને આયા બધું મધ ઉછેર કેન્દ્ર થાય છે દોસ્તો. તો આ તમે લોકેશન જોઈ શકો છો. સરસ મજાનું લોકેશન છે દોસ્તો. તો તમે એકવાર આવો અને મધ આવી રીતે લઈ જાઓ તમે. નેચરલ બજારમાં મળતું જે ભેળસેળવાળું મધ મળે એની કરતાં તો 100% સાચું મધ તમને મળશે દોસ્તો. હું મધ પણ તમને મેં બતાવ્યું ને ચાખીને, એવું સરસ મજાનું મધ પણ તમને જોવા મળશે દોસ્તો. તો ચાલો આપણે અંદર જઈએ. પહેલાં આપણે ઇટાલિયન પ્રકારની મધમાખી છે. ઇટાલિયન. હા. તો દોસ્તો, અત્યારે આપણે મધ ઉછેર કેન્દ્ર અંદર આવી ગયા છીએ. અને આ છે ઇટાલિયન પ્રકારની મધમાખી. જુઓ તમે, આવી રીતે મધમાખીનો ઉછેર થાય છે અને આવી રીતે મધ બને છે. આમાં તમે રાણી માખી પહેલાં બતાવશો ભાઈ? હા, બતાવો. હા. આખા બોક્સમાં એક જ આવશે. હા. ને આ 12 દેશની માખી, આપણા દેશમાં નથી. આ બહારની છે. હા, ઇજિપ્ત ઓછી ડંખે ને વધારે મધ આપતી જાત છે. એમાં આખા બોક્સમાં એક રાણી માખી હશે. એ મારા આંગળી નીચે છે. આ છે રાણી માખી. હા, આ કેપ્સ્યુલ વાળો ભાગ મોટો છે એનો. બધા કરતા અલગ જ દેખાશે. આ બાકી વર્કર બી છે બધી. રાણી માખી. હા, એને આપણે ડિસ્ટર્બ કરીએ તો જ આપણને ડંખશે. તો ડંકે. હા, આ બીજે નથી કરતી ને? નહીં કરતે નહીં. આમ આપણે હાથ હલાવશો, આમ તેમ કરશો તો કરડી તો પડે. કરશે. હા. આપણે એવું કાંઈ કરવું આમ નથી. કઈ નહીં કરે તો કરડે જ નહીં. આ જે દેખાય આ ઈંડા ભાઈ થશે ને આ ઉપરનો ભાગ છે આ મધ વળશે. જ્યારે આખું સીલિંગ કરશે ત્યારે આવી રીતે ચેકિંગ થઈ જશે. સીલિંગ આખું ભરેલું મધ કહેવાય. આ સીલિંગ કરેલું છે ને, આખો આ મધ જ કહેવાય. એમાં ઈંડા બચા કયો હોય મળે. આ બધું મધ જ છે. હા. ને આપણે અહીંયા 4 પ્રકારની મધમાખી જોવા મળશે તમને હાલમાં. જો અહીંયા 4 પ્રકારની. કયા પ્રકાર? આપણે આ મેલીફેરસ છે, હાથ પુડિયા છે, ને કુચી મધ, ને આપણે રોગબી છે. ભોરી મધ કહેવાય. મધનો બધો વાળા છે તમે. હા. હની બી કરવાની એની હા. સેમ ખાવ. એટલે જે ફૂલો પર આપણે લઈને જતા છે તે ફૂલના હિસાબે 4 રાજ્યમાં લઈને ફરતા છે. એની ફોરમ આવે એટલે. હા. એમ છું ને? કેમ કે આપણે ધારો કે આ અજમા પર ગયા તો અજમાના ફૂલો આપણે 2 મહિના સુધી રહેતા છે. એટલે અજમાના ફૂલો પર આપણે 2 મહિના કામ કરીએ. હા. તો આ ફૂલ પૂરા થઈ ગયા પછી ત્યાંથી ઉઠીને આપણે તલ પર જતા છે. તલના ફૂલ પૂરા થઈ ગયા પછી આપણે જતા છે કપાસ કે બાવળ, કોઈ પણ હા, બાવળ આમ તે, કે હા. આની ઉપર તમે બીજા પેડ ઉપર તમે આવો. હા. બરોબર ને? આ બધા ઈ છે ને? હા. બતાવજો પંકજભાઈ. આ સમજ્યા? પછી આપણે આઈસર ભરી બની લઈ જતા છે હા. આવી રીતે. આ બતાવો મધમુક્તિની કોલોની. અમારે ત્યાં 50 માણસ છે કામ કરવા વાળા. વાહ ભાઈ વાહ. ને અહીંયા 15 જણા તો ખરા જ આપણે ફિલ્ટર ને આમ તેમ કરવા માટે, બોટલિંગ કરવા માટે. હાલો હવે બીજું નેક્સ્ટ એક જ છે કે બીજું કઈ? બીજી આપણે બીજી માખી છે એક બાજુ. હાલો બીજી માહિતી જોઈએ આપણે. જરાક આગળ જ રહેજો. એ સંકી માખી કહેવાય. કઈ? આ સંકી માખી દેશી છે ને, એટલે આ બહુ હુમલો કરે, દોડને હુમલો કરે તેવી માખી. શું કામ હતું? આ ફ્લોરિયા મધમાખી આપણે નજીક લાવો પંકજભાઈ. વાહ ભાઈ વાહ. આ મધ તો તૈયાર થઈ ગયું ને? આખો મધ આ તૈયાર જ. આ ઢાંકણ ન દેખાય. એને જગા નહીં મળી ને બનાવવા માટે, એટલે આ ઉપર આખા બોક્સમાં બંને બોક્સમાં વધારે ટાઈમ ટકે નહીં. બોક્સ છોડીને નાહી જાય. બાકી મધ આપવામાં આવે બહુ મસ્ત. વર્ષમાં આપણે 4 થી 5 કિલો એક બોક્સમાંથી આપણે કાઢી શકીએ. હા. જે ફૂલોના હિસાબે હોય તે હિસાબે મધ આપણે એમાં નીકળશે. ને પેલી આપણે બંજારા જેમ લઈને ફોરવું પડે તેવું એમ નથી. એ જામ હોય કોઈ તાજ. આ બોટલ મૂકવાનું કરો? એ આપણે બોટલમાં મધ તૈયાર કરવાનો હતો.
જે બોટલમાં મધ ભરાઈ જાય તો આપણે ડાયરેક્ટ બોટલ આપી દઈએ એમ બીજાને. અચ્છા, હા નેચરલ જ કે કાંઈ કાંઈ કોઈ પણ જાતની પ્રોસેસ વગર. હા પ્રોસેસ વગરનું. એટલે આપણે આમ ખાવાનું હોય તો ચીગમ ટાઈપો ખવાય. અચ્છા, ધારો કે આ એથી કાપી આપું મેં તમને તે ચીગમ જેવું ચીકુની જેમ લાગશે. તમે હા. ખાઈ શકો. અહીંયા સરી ના ના, કાપ પૂરો નથી કરવો આપણે. નહીં શેખાડો. હા તો આ સકાળ ફૂલો રહ્યા આમાં નહીં નીકળે. આમાંથી નીકળશે પણ તૂટી જાય હાથમાં છે ને મધ લાગે તો પછી આખી કાઢી જાય. રહેજો લો. વાહ ભાઈ વાહ. ચાલશે ચાલશે. ચાલશે. સમજી ગયું. આ ફૂલો રહ્યા તમને આ મધનો સ્વાદ અલગ જ આવશે. કેમ? હા આ જંગલી વાત. ચાહણી જોઈ લો. પંકજ હું રાખી જો તમારે હાથે કઈ નહીં ખાવ. વાહ ભાઈ વાહ. એ જંગલી વાગી કહેવાય ને એના કરતા હો વધારામાં વધારે મોંઘું આપણે એક જૂની માથે છે મચ્છર જેવી તે તમને મેં સમજાવવા દઉં તે ત્યાં ચાલે જાઓ. તો દોસ્તો આ છે લગભગ ચીખલીથી 7 કિલોમીટર દૂર અને સુહાગ કયું ગામ? સોલદરા સોલજરા ગામ છે. ત્યાં આપણે મધ ઉછેર કેન્દ્રનું નામ શું છે? ઇકો પોઈન્ટ. ઇકો પોઈન્ટ. ઇકો પોઈન્ટ છે દોસ્તો. તમે આ બાજુ ચીખલીથી ધરમપુર જતા હોય ને તો રસ્તામાં વચ્ચે આવે છે. તો એકવાર તમે ચોક્કસ મુલાકાત લેજો અને એની એન્ટ્રી ફી 10 રૂપિયા છે. હું તમને આગળ અમે જઈને સમજાવીશ. આ કુચી મધ છે એ મચ્છર જેવી હશે એ વાળમાં ને આમ તેમ ભરાઈ જતી છે. આ જે ભરેલ માટલા જેવું દેખાય ને આ બધું મધ જ છે. હવે આ હુમલા કરવાની તૈયારી આ જે બહાર નીકળી ને આ ને આ જે આગળ દેખાય આ ઈંડા બચા છે ને આ બાજુ પોલન છે. આ મધ છે. આ મધ જ છે. આ બતાવજો ભાઈ. આ મધ. ખાટું તીખું ને મીઠું લાગશે એનો સ્વાદ હજુ અલગ આવશે. તો અમારી બધું કિલો કરો. તો દોસ્તો આ છે મચ્છર જેવી મધમાખી અને એના આ દેખાશ ને તમને એ ઈંડા છે અને આ મધપૂડો છે. આપણે જે ગામડામાં દેશી બને ને એની જેવું નથી. તમે નિરખીને જુઓ દોસ્તો. વાહ ભાઈ વાહ. આવા કુદરતી જે ધામો છે ને જેને આપણે પ્રકૃતિ નેચરલ કહીએ છીએ એની ક્યારેક અવશ્ય મુલાકાત લ્યો તો આપણને વધારે નોલેજ મળે આમાં દોસ્તો. આપણે આ ભાઈ પાસેથી પંકજભાઈ પાસેથી વધારે પણ માહિતી લઈશું. તો પંકજભાઈ હવે બીજું શું? તો આ એક જ છે બે. આનું નામ શું કીધું તમે? હવે આ તેલ છે કયું? કુચી મધ. કુચી મધ. મધમાખી કવડે છે. મધમાખી જો આ. આ હુમલો કરતું છે. એમ? આ વાળમાં ને માથામાં ને કાનમાં આમ તેમ ભરાય. હો તો વહી જશે હવે? આ ડંકે તો કોઈ થાય જ નહીં. અચ્છા, પણ વહી જશે ખરી ને? હો તમારી પાસે વહી જાય ને? એ બોક્સમાં જ આવશે. હા હા બે થી ખાઈ જાવ એટલે બોક્સમાં આવી જાય. હા હા બરાબર. એને ઘેરના મેં ડિસ્ટર્બ કર્યું ને હા. એટલે મારા પર હુમલા કરતું છે. હા પણ એ કરડે તો કઈ થાય નહીં. અચ્છા. બાકી એનું મધ બધા કરતા મોંઘું જ હશે. હા એમ? વર્ષમાં 700 થી 800 ગ્રામ જેવું મળશે આખા બોક્સમાં. હા હા અચ્છા એવું આ છે. જે ફરતી છે ને આ બધી હમલા કરતી છે. આ વર્કર બી છે ને એ આર્મી છે. એ હમલા કરે. મેં અહીંથી જાઉં તો પછી સાયલેન્ટ થઈ જાય. એના ઘેરના મેં ડિસ્ટર્બ કર્યું એટલે મને આ ડંકા લાગી. હા ડંકો લાગે. હવે તેવી રીતે આ માખી ડંખે નહીં. અચ્છા, બે પ્રકારથી. હવે બીજું નથી કાંઈ? પેલી તીખી ને એક અચ્છા. થોડી મચ્છર પણ છે ત્યાં. આ જીપલેન પણ થાય છે અહીંથી અને આ જગ્યાએથી 50 મીટરના અંતરે તમે જઈ શકો છો સામે સુધી દોસ્તો. અહીંયા બાળકો માટે રમવા માટેના સરસ મજાના ઝૂલા છે અને આવી બધી હિંડોળા પણ છે દોસ્તો. નેચરલ એકદમ મધ ઉછેર કેન્દ્ર છે. આપણે પછી જોઈએ રેબિટ જોઈશું. વાહ ભાઈ વાહ. તો મધ ઉછેર કેન્દ્ર આપણે પેટીમાં કઈ રીતે થાય ને દોસ્ત એ જોઈશું. સરસ મજાનો એનો ભાવ શું છે એ પણ હું તમને કહીશ. આ બાજુ સરસ મજાના હિંડોળા છે અને આ બાજુ તમે જો બાળકો તમારે રમી શકે એવું પણ છે સરસ મજાનું. સામે રેસ્ટોરન્ટ છે. પંકજભાઈ શું કહેશો તમે આ મધ ઉછેર કેન્દ્રની મુલાકાતે આવ્યા? સુરતથી આવ્યા ને તમે બંને ભાઈઓ? હા હા તો કેમ તમે શું કહેશો આ મધ વિશે? મધ વિશે બધી જાણકારી લીધી છે. હા હા હા. અને આ તમને નેચરલ આપણે જે બજારમાં મળતું હોય એની કરતાં જે તમે સાચ્યું ને કેવું નેચરલ છે? અહીંયા આવો મધ ઉછેર કેન્દ્રમાં અને મતલબ ઓર્ગેનિક મધ જે અહીંનું ઉછેર કરેલું મધ તમે અહીંથી લઈ શકો છો. પ્રોડક્ટ બાય કરી શકો છો. કોઈ પણ ફ્લેવરમાં? હા, કોઈ પણ ફ્લેવરમાં તમને મળી જશે. ફ્લેવર જે હશે મતલબ જે આદર સ્ટોકમાં છે સ્ટોકમાં છે એ બધો મળી જશે. અને બજારના ભાવ કરતાં સારું અને ભેળસેળ વગરનું. બજારનું તો જો કે ભેળસેળ વાળું આવતું હોય, અહીંનું મધ પ્યોર આવે છે. વાહ ભાઈ વાહ.
આ વાત અમારા યુટ્યુબ દર્શક સાથે શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો દોસ્તો, ખેતરની અંદર આવી રીતે પેટી રાખી અને મધ ઉછેર કરવામાં આવે છે. અને આ પેટી જોઈ શકો છો. આ પેટી આપણે ખોલાય નહીં, કારણ કે આની અંદર માખી છે ઓલા જેવી. આવી રીતની પેટીઓ રાખવાની હોય છે મધ ઉછેરની. વાહ. તો દોસ્તો, હવે આપણે જે આ સ્ટોલ રાખ્યો ને સહાદ્રી નેચરલ શોપ, એની અંદર જઈએ. અને ભાઈ એના ઓનર છો સાહેબ તમે? અચ્છા, તમે સર્વિસ કરો છો? તો આ એનો શોપ છે દોસ્તો. અને આ કેટલી જાતની બધી વેરાયટી છે. તો આપણે શું નામ સાહેબ આપનું? મારું નામ સુરેશભાઈ. સુરેશભાઈ, તમે મધ વિશે અમને થોડીક માહિતી આપશો, જેથી અમારા યુટ્યુબ દર્શક મિત્રોને ખ્યાલ આવે કે મધના કેટલા ફ્લેવર હોય છે, કેટલા કેટલા જાતનું નેચરલ મધ આવે છે, એના વિશે જરાક થોડું વિસ્તારથી અમને સમજાવશો? તો આપણે આપણા કેમ દેશી કોઈ બી મધ હોય હા હા એને અમે તો શું કરીએ કે જો ફ્લેવર અજમાના ખેતર પર મૂક્યો અજવાઈનના ફૂલ, અજવાઈનના ખેતર પર મૂક્યો અજવાઈનના ફૂલ, તલના ખેતર પર મૂક્યો તલના ફૂલ, સનફ્લાવરના ખેતર પર મૂક્યો સનફ્લાવરનું હની, વરિયાળીના ખેતર પર મૂક્યો તો વરિયાળીનું મધ, દાણાના ખેતર પર મૂક્યો તો દાણાનું હની, આપણે હિમાચલ પ્રદેશમાં મૂક્યો હર્બલ હની, પછી બાવળના જંગલમાં મૂક્યો બાવળના ફૂલોનું મધ, કાર્બીના જંગલમાં મૂક્યો હોય તો કાર્બીના ફૂલોનું હની, પછી રજકાના ખેતરમાં મૂક્યો હોય તો રજકાના ફૂલોનું હની, પછી સરસોના રાઈના ખેતર પર મૂક્યો રાઈના ફૂલોનું હની, અજવાઈન મધ આવી ગયું. હવે છે તે આપણે શું છે કે આપણે કેમ રેગ્યુલર બેઠેલું હોય હની ને આપણે આ બધું મિક્સ કરીને મલ્ટીફોરા બનાવીએ આપણું રેગ્યુલર હની. તો શું કીધું નામ સાહેબ? સુરેશભાઈ, રેગ્યુલર ઘીના 500 શું ભાવ છે કિલોનો? 500 કિલો બે નું કેજો. કિલોના અહીંયા 430 રૂપિયા, અહીંયા લેવા આવો શોપ પર હા. 500 ના 220 ને 200 ગ્રામના 110 રૂપિયા. અચ્છા, માર્કેટમાં તમારો કુરિયર થી મંગાવો હા કુરિયર થી મંગાવો તો 200 ગ્રામના 130 રૂપિયા. કિલો થી નીચે તમે મંગાવો ને તો કુરિયર ચાર્જ આપવો પડે. મિનિમમ કિલો મંગાવો તો કુરિયર ચાર્જ આપવું નહીં પડે, પણ પ્રીન્ટ ભાવે તો મળી જાય. તમારો ફોન ઉપર સંપર્ક કરવો હોય તમારા આ ભાઈ ઓફિસનો કે તમારા ઉછેર કેન્દ્રનો, તો તમે મોબાઈલ નંબર આની અંદર બોલી શકશો ખરા? હા, બોલું ને. બોલો બોલો. એ અમારો કસ્ટમર કેર નંબર છે હા 70967 હા 69880. આ તમારો કસ્ટમર કેર નંબર છે. એના પર તમારે કોઈ બી માહિતી લઈ શકો. લઈ શકો. હા બેનો હા, હા. રાગીના લોટમાંથી રાગીની બિસ્કિટ બનાવે, હા હા કેરીમાંથી મેંગો ચિપ્સ બનાવે, હા હા પછી ચીકુમાંથી ચીકુ ચિપ્સ અને ચીકુ પાવડર બનાવે, હા હા રતાળુ કણમાંથી રતાળુ પાવડર બનાવે, આદુમાંથી સૂંઠ પાવડર બનાવે, પછી આંબા હળદર પાવડરમાંથી આંબા હળદર પાવડર બનાવે, પછી બીટ આમળાનો મુખવાસ બનાવે, પછી રાગીની પાપડી બનાવે, રાગીનો લોટ, પછી છે તે હળદર પાવડર બનાવે, હા પછી આપણો નેચરલ ઓર્ગેનિક ગોળ, પછી અમે હની તુલસી, હની એલોવેરા, હની લીમડો, હની કેસુડો સાબુ બનાવીએ, આમળા કેન્ડી બનાવીએ, ગોળ આમળા બનાવીએ, આદુ આમળા બનાવીએ, મીઠા આમળા બનાવીએ, જીરું આમળા બનાવીએ, સૂકા આમળા બનાવીએ, સૂકા આમળાનો પાવડર, કેરીની ગોટલીનો પાવડર, ડ્રાયફ્રૂટ હની, સરગવાની સિંગનો પાવડર, આટલી બધી વસ્તુ અમે સખી બનાવીએ છીએ. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. આ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દોસ્તો, આ છે મધ ઉછેર કેન્દ્રનું શોપ. અને અહીંયા કોઈ પણ ફ્લેવરમાં તમને મધ મળી રહેશે. ભલા ભાઈએ માહિતી આપી ને એ રીતે તમે જોઈ શકો છો. આ સ્ટોલ અહીંયા બધા લઈ રહ્યા છે. અલગ અલગ જાતનું ભાવનું મધ છે દોસ્તો. તો તમે આ સુરતથી શીખલી જતા હોય રસ્તામાં વચ્ચે આવે છે નેચરલ પાર્ક છે, સહાદ્રી નેચરલ શોપ. તમે આ મુલાકાત લઈ શકો છો. તમે જોઈ શકો છો આ બધું સરસ મજાનું આ રીતનું એનું લોકેશન છે. અને તમે ગમે ત્યારે આવી શકો છો. આ ખુલ્લું જ હોય હંમેશા 12 મહિના. આ ઉછેર કેન્દ્ર થાય છે. આ એનો પરિસર છે દોસ્તો. આ રીતનું લોકેશન છે. તો દોસ્તો, આ તો શીખલી નજીક મધ ઉછેર કેન્દ્રનો વિડીયો. જો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે, ત્યાં સુધી રજા લે. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતા, હર હર મહાદેવ.